એટલું જ લગ્નમાં લગ્ન ગીત મહાન છે, પણ જૂનું હોય તો અત્યારે હાવ આવી ગયું છે વિટામિન વગેરે. જોકે હવે તો ગાયત્યું નથી કોઈ મારી માવું, અમર જીવન ગાવા વાળા લાવી દે ભલે આ ગાતા, કારણ કે મુશુ વાળાએ સાજુ કર્યું તો બેનો હાવ બંધ કર્યું. અને અત્યારે કેવું છે તમારે જે થવું હોય 2 મિનિટમાં બોલો, 2 મિનિટમાં તમે અડધો કલાક બ્યુટી પાર્લરમાં જઈ આવો એટલે સફરજન જેવા થઈને બહાર વહી આવો ફાટ દે. કેટલું સરળ. આટલી ઘબ દઈને તમારે અમેરિકા જવું તો 18 કલાકમાં ઘબ દઈને તમને અમેરિકા ઉતારી દે. કોમ્પ્યુટર કેટલું. આજે ધારી કરીએ કે આ તો વળ ખાઈને ઘીરે પીડે એના વિકાસ નથી. નચી કાંઈ કરવું તો કઈ ઈ થોડું થાય કાંઈ. દરેક વસ્તુ અત્યારે જે ધારો એ કરી શકે. આ વર્ષે વ્યવહાર ત્યાં તો બીજે જ મહિને તરત લગ્ન થઈ ગયા હોય. પાછા અમુક જોવો તો ત્રીજે વર્ષે પાછા છૂટા શેડાઈ થઈ ગયા હોય. આપણે કે છોકરો કે ચાલે છે, છોકરો કોના ભાગમાં લેવો ઈ લે. એટલે લગ્ન ગીત છે. એમાં બાપુજી હમણાં મેં ફેશનના ગીત સાંભળ્યા, મને એમ છું કે આ જાનમાં જવા કરતા જાન દઈ દેવાય હો. એ આમ બેહીને જે ગીત ઉપાડે, જૂઠ બોલે માંડવા ડોલે, અમી સાસરીએ જવાના, અમી 500 પારી ખાવાના, સુટકી ખાવાના, અમારા બાપનું હું જાય. આ ગીત છે યાર. એમાં બાપુ મેં એક જે ગામડામાં હમણાં ફેશનનું ગીત સાંભળ્યું ને મને મારા ઓહો. ગામડામાં એક તો એ ગળા બેહી ગયા હોય, ધૂળ ઉડી ઉડીને વેજીટેબલ ઘીના ટેફલા ખવાઈ ગયા હોય, ગળા ધોહારા જેવા થઈ જાય, સસ્તા મેકઅપ કર્યા હોય. ગામડામાં પછી અરીસા હોય નહીં, એને ગરમીનું બધું વાગલું હોય, લાલી અહીંયા પોગી હોય, મસ્યું અહીંયા પોગી હોય, એનું છોકરું કાખમાં હોય, એની મમ્મી સામું જોયે તો રાજ નાખી જતું હોય, તો એને ઠીક અમારે સાનો છે તને જોઈ ગયો ડોહો, હું સાનો રહ્યો, તો એ બધું ગળામાં ગયું હોય. અને એ જે બંધ ગળે જે ફેશનના ગીત ગાય, ઓ કહેતા હો તો ગાઓ. આજે વધારે આગ્રહ છે એ પરણ્યા વગીરના છે ઈ હો. બાકી તો અમુક ને લગ્ન ની વાત કરતા ઢીલા પડી જાય. હું એની વાતું લાવવા લગ્ન પણ મંત્ર છે, લગ્ન પણ એક નવું જીવન છે, લગ્નની દીક્ષા છે. આમ બેહી ચાલુ બંધ ગળા બેહી ગયેલા નો. અને એમાં એ વાત છે બાપુ, આ મારી માવું બેઠી ને, આપે તો ગમે એટલા કિલોમીટર ભઈલું બાપુ ગમે ત્યાં આવી શકીએ બાપુ, પણ મારી માવું તો હવે ઘરને આંગણે કાર્યક્રમ હોય ત્યારે જ લાઈવ જોવાનું. જે ઓરડા ઓઢીને જગદંબાવું બેઠી હોય છે એને લાઈવનો કારક મોકો, ને અમને કારક મોકો મળતો હોય છે, એટલે અમને આનંદ. એટલે આમ બેહીને જે ગીત ચાલુ કરે, ફૂલનો તે ગજારો ને ગજારામાં મોતી, ગાવને એ છોડ્યો એનથી નો ગયો તો બીજું જ કીધે ગાવને હું હાવ આમ છે આમ છો લાડવા ઉલાડવા આવ્યો. ઓ ભરતભાઈ ક્યાં છે? 2-3 બીજું લાવ્યા તો ડોહ્યો ગાત કાય. ફૂલનો તે ગજારો, દાંત હું કાઢતો બેઠી. ફૂલનો તે ગજારો ને ગજારામાં મોતી, મારા ભાઈને ખબર નહોતી ગામડાની ગોત. ફૂલનો ગજરો ગજરામ મોતી, મારી ભાઈને ખબર નહોતી આ ગામડાની ગોતી. હવે એ માંડવા પક્ષ સાંભળી જાય મૂંગું રે, એ હામાં સાયલી ચાલુ કરે, ફૂલનો તે ગજારો ને ગજરામાં ગોટો, મારા બેનને ખબર નહોતી આ તો એના બાપ કરતા મોટો. સાહેબ આને ગીત ન કહેવાય, એને કઠણાઈ કહેવાય. ગમે કાર્ય બેનો લઈને એમાં નબળું હોય જ નહીં બાપુ. જય કોઈના લગ્નમાં ગયા હશે તો એ 1-2 ગીત ગાઈ લેશે. અરે એ ક્યાં કરો છો, અધિક માસ આવે ત્યારે જે આખો મહિનો જે ઝપાવટ કરે છે. મને યાદ છે બાપુ 1990માં જે અધિક માસ હતો, તેથી મારી ઉંમર બહુ નાની, એટલે નાની એટલે 20 વર્ષનો.
હજી હું નાનો જ છું. અમારે એને છોકરા રે ને બાપુ એને મજા આવે. આ બધા એમાં જ્યાં મંજીરા વાળા વાદ્યો તો બહુ છે બાપુ સંગીતના, પણ જાનની જોખમે કોઈ વગાડવાનું સાધન હોય તો મંજીરા. ફેર પડે તો ટેરવામ લાગે, એથી ફેર ટકામ લાગે, એથી મોજમાં આવે તો બાજુવાળા નીટી જાય. ભલે રામદેવ બાબા યોગ કરે બાપુ, મંજીરા ન વાગે હો. એમાં આપણા સંતવાણીના રાઉન્ડ હાલતા બબે બબે કલાક જણે નાટી એ ડબલમાં. આ ભજન બળ નહીં તો કેવું બળ કેવું છે બાપુ. આની આ વ્યક્તિને 5 મિનિટ એમણામ કયો મંજીરા વગાડે, 5 મિનિટ કોઈ સંગીત નહીં, કોઈ શબ્દ નહીં, કોઈ ભજન નહીં, 5 મિનિટ વગાડી દે સાહેબ, આખા વર્ષનું પેમેન્ટ આપી દો. પરકાયા પ્રવેશ થઈ જાય. ભલે રામદેવ બાબા યોગ કરે, મહાપુરુષ છે, પગે લાગુ એને. યોગને પણ વિશ્વની ફલક ઉપર મૂકી દીધું છે. અને 30 વર્ષ પહેલા બુધાભાઈની ઘરે ઘણું રોકાણા છે. નરું સત્ય કહું બાપુ. આવે મંજીરા વગાડો, નો વાગે હો, ભલે યોગ કરતા હોય, વગાડવા ઘડીક ચાલુ કરે નહીં બચેગા. હમણાં એક ભાઈના દાદા ગુજરી ગયા, તમે એને ખરેખર ગયા. મેં કીધું એલા ભાઈ તમારા દાદા કેમ કરતા ગુજરી ગયા? મને કે મારા ભાઈ યોગ કરતા કરતા. અરે મેં કીધું યોગથી તો આયુષ વધે. મને કે અમારા દાદાની ગઈ. અરે ભાઈ યોગ તો મેં કીધું, મને કે યોગમાં જ મારો દાદો ગયો. હું યોગ? કીધું કઈ રીતે? મને કે રામદેવ બાબાના પરમ ઉપાસક મારા દાદા. સવારના 5 વાગે એટલે ટીવી હામાં અમારા દાદા બેસી જાય. રામદેવ બાબા જેમ કે અમારા દાદા ચાલુ કરે બધું. કપાત પાતી. અરે બા અમે એક જગ્યાએ પ્રોગ્રામમાં ગયા ને, તો બધા બેનો નખ ઘસતા હતા. બોલો, અમે અહીંયા હરિની હાટડીએ મારું રોજનું મંજીરા વગેરે બેનો હામ 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 કરે. મેં કીધું સારું ગામ તાલી છે હો. મેં બેનો શું કરો? મને કે નખ ઘસી ભાઈ, રામદેવ બાબાએ કીધું છે નખ ઘસી તો વાળ વધે ને કાળા થાય. હું કહું આકો. એ બધા બેનો નખ ઘસતા થાય. એક બેન તો આમ બેઠા હતા આમ. મેં બેન તમે કેમ નથી ઘસતા? કે ભાઈ મારે વધારે ઘસાઈ ગયા, મૂછું મળી ઉગવા. એટલે એ નો સાળો કરાય, ન થાતું હોય કરો. એટલે ઓલા કીધું મને કે મારા દાદા રામદેવ બાબા ટીવીમાં આવે એટલે ટીવી હામાં 5 વાગે આમ બેસી જાય નાઈ ધોઈને. હું તો યુવાન મિત્રોને કહું, આવા મહાપુરુષો ભેગા રહેજો. ભૈલું બાપુ આપ બધા, આમ તો જો કે ભૈલું બાપુ તે અમારું કાતર સ્ટેટ છે, બાબરિયાવાડનું. હારા માણા હારે સંગ કરશો ને તો આપણી વેલ્યુ. આવા જે આગળ મહાપુરુષો બધા બેઠા ને વંદન કરવું. યુવાનોને ખૂબ હારે રાખજો બાપુ. હા, સંગ હારો થઈ જાય ને તો એ મજા આવી જાય. એટલે યોગ પણ મૂળ વાત ઉપર મારે થોડુંક બેનને રજૂ કરવા, પણ મને અંદરથી ઉપડી એનું શું કરવું. એ કે રામદેવ બાબા ટીવીમાં આવે એટલે અમારા દાદા હામાં બેસી જાય. એટલે રામદેવ બાબાએ કીધું પદ્માસન લગાવો. પદ્માસન લગાવે એટલે કે દાદાના સેન્ટિંગના હરિયા જેવા ટાટિયા, તો એ કડાકા કરીને પદ્માસન લગાડી નાખ્યો કડાક. અને પછી રામદેવ બાબાએ કીધું ઊંડો શ્વાસ લ્યો. અને અમારા દાદાએ ઊંડો શ્વાસ લીધો, લાઈટ વહી ગઈ. શ્વાસ સાથે ભીખુદાનભાઈ આંખી બંધ થઈ ગયેલો. લાઈટ વહી ગઈ. લાઈટ આવી તા દાદો વહી ગયો. કારણ કે એટલા બધા રામદેવ બાબાના આજ્ઞાત ગીત. રામદેવ બાબા કે શ્વાસ છોડો તો છોડે ને. લાઈટ આવી તા બાપો વહી ગયો. નહીં, સપના હારા જ જોવાના બાપુ. મને કોઈ દી આમ જો મોડું સપનું જ ન આવે મારા. અમુક ને તો જો તમે જાગેતા પરસેવે રેબજેબ થઈ ગયો હોય. આપણે કે કાં કૂતર્યો વાહે છો તો મરી જાને ભાઈ, હું કૂતર્યો વાહે છે. એક નાની વાત કહી એટલે બેનને મૂકું. ભીખુદાનભાઈ મારો હરિદ્વારમાં પ્રોગ્રામ, ભાઈ સૌજીભાઈ પરારની 2 વર્ષ પહેલા સૌજીભાઈ ધોળકિયા રાખ લાભ પાશમનો પ્રોગ્રામ 2 દી રોકાવાનો. એટલે મેં 2 દી હરિદ્વારમાં નવા દિવસોમાં રહી. આ વાત ધ્યાનથી સાંભળજો, નકર ગેરસમજ મોટામાં મોટી ઊભી થાય તમારા હાથની વાત. સપના મોડા નહીં જોવાના, આ વાત છે બાપુ. બાપુ
એટલે એનો ફોન આવ્યો એટલે અમે જતા હતા એટલે દિલ્હીથી અમે દેહરાદૂનની ફ્લાઇટમાં બેઠા એટલે સૌજીભાઈ ફોન આવ્યો મને કીધું કાં હું કહું બસ બેસી ગયા છે આગળ અહીંથી જે દિલ્હીથી જે ટાઈમ લાગે તો કાંઈ વાંધો નહીં બહાર ગાડી લેવા તમને ઊભી છે એટલે મેં કીધું સૌજીભાઈ હવે 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 શરૂ થાય બુધાભાઈ તો સૌજીભાઈ કોઈને કહેતા નહીં 2 દી રોકાવાનું છે ખોટું મેં કીધું સેલ્ફી નાટે વધી જાય એટલે કોઈને કહેતા નહીં મને કે હરામ બરોબર કોઈને નથી કીધું હરિદ્વારમાં બોલો તમારું ફર્સ્ટ ક્લાસ સારી હોટલ છે ગાડી છે ચિંતા કરતા નહીં અમે ત્યાં પહોંચી ગયા અને એમાં રાતના 8 વાગ્યા ત્યાં રામદેવ બાબા આવ્યા મને કે અહીંયા રહેવાય અમે હું મરી ગયા બુધાભાઈ ઠપકો ન આપે હાલો લઈ ગયા પતંજલિ આશ્રમમાં રાજે બાપુ આયુર્વેદિક વાળું કર્યા 11 વાગ્યા સુધી સત્સંગ કર્યો હોઈ ગયા 4 વાગ્યા જાગ્યા 4 થી 5 યોગ કર્યા 5 થી 6 સ્વિમિંગ અને 7 વાગ્યે બરોબર એમ કહેવાય આયુર્વેદિક નાસ્તાની ડીશો આવી ત્યાં મોદી સાહેબનો ફોન આવ્યો રામદેવ બાબાને કીધું લાઈવ કેમ નો છે કે લાઈવ ક્યાંથી થવા માયાભાઈ આવ્યા ઓ માયાભાઈ આવ્યા બસ જો નાસ્તો કરવા બેઠા કે નહીં નાસ્તો કરતા નહીં આવું પછી સાથે નાસ્તો કરી હું દિલ્હીથી નીકળું છું મોદી સાહેબ દિલ્હીથી નીકળી ગયા થોડીક વાર થઈ એટલે ફોન આવ્યો કે એરપોર્ટ ઉતરી ગયા છે 20 મિનિટમાં પહોંચે છે બાપુ આ ફોન મૂક્યો ને ત્યાં મારે જગાઈ ગયું ત્યાં હું જાગી ગયો પછી જે મેં ઓશિકાને ઢીકા માર્યા મેં કીધું 20 મિનિટ તો હોઈ રહ્યો હોત તો તારા ડોહા ભેગા થઈ જાત કાલ ચક્ર બદલ રહા હૈ બસ સપના જોવો તો હારા જોવો ગીત સાંભળો તો સારા સાંભળો આપણું બાપુ જૂનું ગીત છે મોર જાજે ઉગમણે દેશ મોર જાજે આથમણે દેશ મોર તારે સોનાની સાંત ને રૂપાની પાંખ ને સોનાની સાંસે મોરલો મોતી સણવા જાય અને મોર જાજે ઉગમણે દેશ હું કામ હે મોર ત્યાં જગન્નાથપુરી આવ્યું છે ઓલે શેડે ઉગમણે ઉદ્યાચો મોર જાજે આથમણે દેશ દ્વારકા આવ્યું છે આથમણી દિશાએ બેઠો છે બાપ આ 2 જગ્યાએ જાજે આવું જ કીધું બોલો કેટલા બહેનો હોશિયાર કે મોર હે વરરાજા તારે સુખી થવું હોય તો આવા ધર્મના સ્થાનોએ જાજે ઉત્તર દક્ષિણનું બાપુ ગહીન ના પાડી ગીતમાં લીધું જ નહીં બહેનોને ખબર હતી કે આને ઉત્તરે ન મોકલાય દક્ષિણે ન મોકલાય કારણ દક્ષિણમાં દીવ આવ્યું છે ઉત્તરમાં આબુ આવ્યું છે આ જાય તો મોરલો કળા પૂરી ના બેઠો બોરડીને એક પાણો મારે ને ખોબો બોર આપે ભાવેણા ઠાકોર ખોબો રાણી સિક્કો આપે અત્યારે કોઈની ગાડીને પાણો મારો ને કાચ ફોટે તો હું થાય સામાની પરિસ્થિતિને સમજવું આનું નામ બાપપણું છે સામાન્ય પરિસ્થિતિ બીજાની માટે શું કરી શકું અને એવા કોઈ મહાપુરુષો હોય ને એને શક્તિ આવી રીતે વરદાન દેતી હોય છે કે જ્યારે તકલીફ પડે ને ત્યારે અમને હાથ કરજો એની પાગમાં મુરલીધર મહારાજ બેહી જાય કે જાઓ સજગજી જે ભગવાન કૃષ્ણએ જે મુખમાંથી કાઢીને અર્જુનને જે મૂર્તિ આપેલી એ જ મૂર્તિ આજ સુધી આ ગોહિલ કુળ મુરલીધર મહારાજની પૂજા કરતું આવ્યું છે ખોડિયારનું ભજન કરતા આવ્યા છે અને જેના દરબારમાં કાગ બાપુની રામાયણો હાલતી હોય કેવા કેવા મહાપુરુષોને આખો પરિવાર સાંભળતા હોય અને એ પરિવાર માં ખોડલના દરબારમાં ખોડિયાર જયંતીનો આવો ઉત્સવ ઉજવી રહ્યા હોય પ્રભાતના પરમાં નીકળે 7 જગદંબાઓ લોહીશાળાના જાપામાં રમતી હોય ચારણની દીકરીઓને જોઈ જગદંબાઓને જોઈ રાજપૂત કોઈ દી આગળ ડગલું ભરે નહીં ઘોડી ઊભી રહે
અને ઘોડા ઉપર બેઠા બેઠા કીધું માતાઓ બહેનો જય માતાજી. એ હાથ રમતું થયું એમાં છ જગદંબાઓએ કીધું જય માતાજી. દરબાર બીજી વાર કીધું જય માતાજી. માતાઓ આયુ જય માતાજી. ફરી વાર બાપુ છએ કીધું જય માતાજી. દરબાર તેથી ઘોડા ઉપર અસવારી એટલું બોલ્યા માવું માફ કરજો, તમે છ મને જય માતાજી કયો છો, એક બાજુ એકલી એકલી જે રમી રહી છે કેમ ઈ બેરી છે, મૂંગી છે, કેમ મને જય માતાજી નથી કરતા? તેથી બધાથી વળી આવડ ઊભી છે ને બાપ, એ ઊભી થઈને એટલું કીધું દરબાર એ બેરી નથી મૂંગી નથી અને તમારે હારે નહીં બોલવું હોય, હે એ બેરી નથી ને મૂંગી નથી એટલે તમારે હારે નહીં બોલવું હોય શબ્દ જાય કે ભાઈ દરબારના કાને અથડાડો, ઘોડાનું પલાણ છાંડી પાઘડીનો આટો કાઢી ડોકમાં 3 આટા નાખીને જે એકલી જે હાથમી રમતી હતી ને એના ચરણમાં પોતાનો લાકડી પડે એમ શરીરનો ઘા કર્યો. અને તેથી બેઠી બેઠી કહેતી હતી ખમા આતા ભાઈ, ખમા આતા ભાઈ, ખમા આતા ભાઈ. બાપ આયુને જય માતાજી કેમ કરાય ને એ તમને ખબર છે બાપ, પણ જાતા ભાઈ સૂરજ ઉગે અને સૂરજ હાથ મેં ત્યાં સુધીમાં જો 1800 પાદરના તોરણ બંધવેલા તો માન લેજે કે આ ખોડિયારે તમને બંધવેલા છે. ઈ ખોડલના દરબારમાં આજે ખોડિયાર જયંતિનો ઉત્સવ હોય અને આવો ઉજળો અવસર હોય ત્યારે કેટલી ફિલ્મોમાં પોતાનો કંઠ આપ્યો છે, કેટલા ગીતો કેટલા ભજનો ગાયા છે. એવા પાર્શ્વ ગાયિકા બેન શ્રી દમયંતી બેન બરડાઈને વિનંતી કરું, એને રજૂ કરવાનો બાપુ ઘણા વર્ષ પછી મને મોકો મળ્યો. છેલ્લે કાનપુરમાં પ્રોગ્રામ હતો આવ્યો, એ પછી તો 1-2 લગ્નના પ્રોગ્રામ પોચા પ્રોગ્રામ તો કર્યા. અમારા લગ્નના અને પાલીતાણાના બાપુ પોચા પ્રોગ્રામ 1.5 કલાકમાં એ ધરાઈ જાય અમે ધરાઈ જાય. અને આવું ગળડન ફળડન કાંઈ નહીં કરવાનું, પોચું જ બોલવાનું. એક જગ્યાએ હજી બાપુ શરૂ કર્યું ને મને કે ધીરે ધીરે છોકરા રડે છે, સાંજ નો સાંભળે કે ઈ બોર્ડરે જાય કોઈ દી ડોહા. બહુ મજા આવે મને અમુક વસ્તુ બાપુ બહુ ગમ્યો. એમાં જે મારી